વિનાની રેલડી અને ચંદ્ર વિનાની પણ તારા વિનાની આ જિંદગી જીવશું કોની ભૈયા કંકુત્રી અને લગ્નમાં આવી જજો. પણ લગ્નમાં આવો ને તો એક વાત યાદ રાખજો કે તમે 2 જણા આવજો પણ તમારા છોકરા ના લાવતા. શું કીધું? તમે કંકુત્રી તો હાલી બરોબર હે, તો છોકરાને આવવાની ચમ ના પાડો? તો યાર છોકરા વગર તો અમારે છે ને લગ્નમાં આવું. હું લગ્નમાં આવવાની ના એટલા માટે પાડું છું કે તમારો છોકરો પી જાય યાર. લગ્ન બગનમાં પીને ધમાલ બમાલ ને એવું કરે તો એક મહેમાન આવ્યો તો કેવું લાગે? નકામું પડે. ના ના તમે આવજો, છોકરાને ના લાવતા. મેં કીધું ને એકવાર છોકરો યાર પછી ખોટો પી જાય ને મહેમાન જોવું તો સારું ના લાગે. સારું તાણ તમે આવજો. વાત સાચી છે તમારી. હવે પીવાની ટેવ હોય તો પીવો. ઘણી એ શીખોમાં નાલી પણ મારો બેટો સુધરતો છે. હા પણ આવું તમે ના પાડો તો પછી હવે મારે ના જ લેવાય ને. જોઈએ હે આવું હેડો. હા એ મારો બેટો ચોય પીને ફરતો હશે. હવે કઈ બાજુ એનો વધવો કાલનો જો રસ્તામાંથી બધું લઈ લે. પીપળો બધું ખાટલો બાટલો બધું ખબર નહીં પડતી. આ પોટલી મારા બેટા જબર કડક બનાવી. હવે મારે 3 દાડાથી ઘેર નહીં જવાનું. આ પેલો મને કહે કે તું દારૂ પીવું. એટલે તારા બાપાના પૈસે થોડો પીવું હું? હા પીવો ચમ ખબર હે તમને? એ બધી ખબર નહીં. એમને કંઈક દારૂ પીવો. હું મારી જિંદગીમાં ના પીવું દારૂ. હું કોઈ દારૂ પીવું? આ તો કોક દા શોટો લઈ લો. પણ આમાં શું થઈ ગયું? અમે હું હંગાત આવવાનું હોય ને નહીં આવવાનું. આ બાર ગામ જતો ત્યાં આવ્યો. હવે ઘેર જો તે ચાલુ કરી દેશે. પણ એમને શું ખબર છે કે હું કોઈ ઘેર બહુ રહેતો નહીં. જવા દે આજ તો ઘેર તર. બાબા સમજો હું આવ્યો. મને 2 દાડા વધારે થયા. એમાં શું થઈ ગયું? શું કહો તમે કહો? એટલે તારામાં બુધવાળો પોક હકા નહીં. હા તારો કાકો કંકુત્રી હાલવા આવ્યો તો. મને કે તમે 2 આવજો અને તમારા છોકરા ના લાવતા. હવે શું કરવાનું કે? હા તારા દારૂના લીધે તો અમારે નેચું ગાળવાનું વાળો આવે. હવે અમારા તો લગ્નમાં જવું જ પડશે ને. હા કાકાએ ચોખ્ખી ના પાડીએ તારા લગ્નમાં આવવાનું નહીં. એ તું એ પીને નકરા બખાડાને ધમાલ કરે છે. તારા લીધે અમારે એક તો અભરવાનું થાય. ના તું ઘેર જ રહેજે. અમારા તો જવું જ પડે ને. અમારા તારા લીધે થોડો કોઈ ભાઈનો સંબંધ બગાડાય. અમે તો જવાના લગ્નમાં. પણ તું આ દારૂ બારૂ ઢેંચવાનું બંધ કરી દે. આવું એવું કર્યું બાપા? મને ચોખ્ખી ના પાડી લગ્નમાં પાડી. પણ આવું હું શું કરું? મારા ટેવ પડી જાય. મારા લીધે તમારે વાપરવું પડે. પણ બાપા હવે મને ખબર પડી કે મારા બેટા હગાઈ આપણો થાય ન હોય. પણ હું હવે નહીં પીવું દારૂ. આજથી વચન લઉં કે હવે દારૂ નહીં પીવું. હા નહીં પીવું. ભલે આટલી વખત હું લગ્નમાં નહીં આવું પણ કાલથી દારૂ બંધ. 101% બંધ. તમે લગ્નમાં જઈ આવો
હું કાલ અમદાવાદ ફરી આવું લાલ દરવાજા. હું કેવું તમારું અરુણાબેન? જોયું મિત્રો, આ કાકાએ આપણને લગ્નમાં આપવાના આપણે. ખરેખર આપણે તો કદી જિંદગીમાં દારૂ બારૂ પીતા નહીં, પણ આ તો ખાલી એક્ટિંગ કરી અને એક સંદેશો આપીએ કે દારૂ પીવો એ શરીર માટે બહુ હાનિકારક છે, એટલે દારૂ પીવો નહીં. અમારો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો. અમારો આ વિડીયો કોઈ ઘટના કે પાત્રને અનુલક્ષીને નથી. અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ અને કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માંગતા નથી. તો અમારો આ જો વિડીયો ગમે તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો.